નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ. આઝાદીના 79 વર્ષ પૂર્ણ થવા આવ્યા. દેશે ચંદ્ર સુધીની સફર કરી, ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અનેક સિદ્ધિઓ હાંસિલ કરી. પરંતુ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કેટલાક ગામોની સ્થિતિ આજે પણ અનેક સવાલો ઊભા કરી રહી છે. 1947થી લઈને 2026 સુધી વિકાસના મોટા દાવાઓ કરવામાં આવ્યા. ગામડાના વિકાસ માટે હજારો કરોડ રૂપિયાની યોજનાઓ જાહેર થઈ, સ્વચ્છતા અભિયાનથી લઈને સ્માર્ટ ગામ સુધીની વાતો થઈ, પરંતુ ગંગાદાસના મુવાડા જેવા વિસ્તારોમાં આજે પણ ગટર લાઇન જેવી પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગામના રસ્તાઓ પર ગંદુ પાણી ફરી વળે છે. ગંદકી અને દુર્ગંધ વચ્ચે લોકો જીવન જીવવા મજબૂર બન્યા છે. પ્રશ્ન એ છે કે જ્યારે દેશ ડિજિટલ યુગમાં પ્રવેશી ગયો છે, ત્યારે કેટલાક ગામો હજુ પણ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કેમ કરી રહ્યા છે? સરકારો બદલાઈ, નેતાઓ બદલાયા, યોજનાઓ બદલાઈ, પરંતુ ગ્રામજનોની સમસ્યાઓ યથાવત રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વિકાસના દાવાઓ અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચેનો તફાવત ગામની હાલત સ્પષ્ટ રીતે દર્શાવી રહી છે. ગામ લોકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ગટર વ્યવસ્થા, સ્વચ્છતા અને અન્ય પાયાની સુવિધાઓના અભાવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આખરે સવાલ એ ઊભો થાય છે કે 1947થી 2026 સુધીના વિકાસના દાવાઓ વચ્ચે જો આજે પણ ગામના લોકો ગંદકી અને ગટર જેવી મૂળભૂત સમસ્યાઓથી પરેશાન હોય, તો શું આ ખરેખર વિકાસ છે કે માત્ર કાગળ પરના આંકડાઓ? હવે ગ્રામજનો તંત્ર પાસેથી જવાબ માંગે છે. વિકાસના વચનોને હકીકતમાં ફેરવવાની માંગ સાથે લોકો વહેલી તકે ગટર લાઇન, સ્વચ્છતા અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા તમારું ટ્રેક્ટર ભાડે કરવામાં આવ્યું હતું અને ભાડે કર્યા પછી તમારી જોડે ગામમાં કેવી કામગીરી કરાય? ગામમાં માટી નખાઈ, પાવડો મરાય, તે પછી તે છતાંય પાણી છૂટું મૂકવામાં આવ્યું. તેથી ગામમાં ગંદકી વધારે થઈ, ગામમાં કાદવ થઈ ગયો, પાણી આવ્યું છૂટું. તે પછી ગામમાં વધારે કીચડ થવા માંડ્યું. તે પૈસા મળ્યા? હા, હજુ તે છતાં હજુ એના પૈસા તો આવ્યા નહીં. ચાવડા, ગંગાદાસના મુવાડા. આપણા ગામની શું સમસ્યાઓ છે અને કેટલા વર્ષોથી સમસ્યાઓ ચાલી રહી છે? હું હાલ અહીંયા 2 વર્ષથી રહું છું, પણ 2 વર્ષની અંદર મેં જોયું છે અહીંયા નહીં ગટર લાઈન, નહીં સ્ટ્રીટ લાઇટ. દરેક જણનું ગ્રામજનોનું પાણી રોડ ઉપર આવે છે, જેથી કરીને ગંદકી થાય છે. મંદિરે આવું જવું તકલીફ છે, નાના બાળકોને ફરવું રમવું હોય આ તે તકલીફ છે. કોઈ જાતની કોઈ સુવિધા નથી અહીંયા. લાઇટની નહીં, પાણીની નહીં, ગટર લાઇનની નહીં, કશી જ નહીં. તો તમે રજૂઆત કરવા છતાંય કોઈ યોગ્ય પગલાં લેવાતા નહીં. એક દિવસ ખાલી તલાટીશ્રી આવી અને મૌખિક એકબીજાના ઘરે જઈ અને જાણ કર્યું પાણી રોડ ઉપર ઢોળશો નહીં, પણ એની એ જ સમસ્યા પાછી ઉત્પન્ન થઈ છે કે પાણી દરેક જણાના ઘરનું રોડ ઉપર જ આવે છે, મેન એન્ટર રોડ ઉપર. ગામની અંદર કોઈ મહેમાન આવે જાય, કાંઈ દવાખાનું હોય કે ઇમરજન્સીમાં નીકળવાનું થાય તોય હાલાકી ભોગવવી પડે છે. કેટલા સમયથી આ સમસ્યા છે અને તલાટીને કેટલી વખત રજૂઆત કરવામાં આવી? લેખિત પહેલાં મૌખિક રજૂઆત કરી 2025થી, પછી વોટ્સઅપ માધ્યમથી કરી. એ પછી એમને તલાટીએ કીધું કે મને લેખિત અરજી આપો. લેખિત અરજી આપ્યા પછી એ કોઈ કાર્યવાહી થઈ નથી. એક જ માંગણી છે કે સૌથી પહેલાં ગટર લાઇન નાખવામાં આવે, બીજી કે સ્ટ્રીટ લાઇટ, શેરી લાઇટો નાખવામાં આવે. કેમ કે રાત પડે અંધારામાં ગામમાં કોણ આવ્યું કોણ ગયું કંઈ ખબર પડતી નહીં, જેથી કરીને અમુક વખતે ચોર લૂંટારાય ગામોમાં ઘૂસી જાય છે. તો તલાટીને તમે લેખિતમાં રજૂઆત કરી, સરપંચને પણ જણાવ્યું હતું, તે છતાં એ લોકો પગલાં નહીં લેતા. તો આગળ તમે ટીડીઓને લેખિતમાં રજૂઆત કરી છે ખરી? લેખિતમાં બધે રજૂઆત કરી છે, એની 2 કોપી મારી જોડે પડી છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ગંગાદાસના મુવાડામાં વિકાસના દાવાઓ વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામમાં ગટર લાઇન જેવી પાયાની સુવિધાનો અભાવ હોવાના કારણે ગંદુ પાણી ખુલ્લેઆમ રસ્તાઓ પર ફરી વળતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગામના મુખ્ય રસ્તાઓ પર સતત ગંદુ પાણી ભરાઈ રહે છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. વરસાદી માહોલમાં સ્થિતિ વધુ ગંભીર બની જતા લોકો માટે રોજિંદી અવરજવર પણ મુશ્કેલ બની રહી છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ખાસ કરીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક વખત સંબંધિત વિભાગો અને જવાબદાર અધિકારીઓ સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
માત્ર આશ્વાસનો આપવામાં આવ્યા છે, પરંતુ જમીન પર કોઈ અસરકારક કામગીરી જોવા મળી નથી. ગામમાં ગટર વ્યવસ્થાના અભાવે ગંદુ પાણી ખુલ્લામાં વહી રહ્યું છે, જેના કારણે મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ પણ વધ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. સ્થાનિકોમાં ચેપી રોગચાળાનો ભય પણ વ્યાપી રહ્યો છે. સ્વચ્છતા અભિયાન અને વિકાસના દાવાઓ વચ્ચે ગામની આ સ્થિતિ અનેક સવાલો ઊભા કરી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે વર્ષોથી પાયાની સુવિધાઓ માટે માંગ કરવામાં આવી રહી છે, છતાં ગામ હજુ પણ વિકાસથી વંચિત રહ્યું છે. ગટર લાઇન, સ્વચ્છતા અને રસ્તા જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. હવે ગામ લોકો તંત્ર પાસેથી માત્ર વચનો નહીં, પરંતુ તાત્કાલિક અને નક્કર કાર્યવાહી માંગે છે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે ગંગાદાસના મુવાડામાં વહેલી તકે ગટર લાઇન સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે અને વર્ષોથી ચાલતી ગંદકીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ અને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવે તેવી પણ ચર્ચાઓ ગામમાં ચાલી રહી છે. કેમેરામેન સાથે રિપોર્ટર જુગનુ, ખેડા, ઓસ્કર, ગુજરાતી ન્યૂઝ. વધુ માહિતી અને તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ગંગાદાસના મુવાડા, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા. આપનું નામ શું છે? આપનું નામ અતુલકુમાર યશવંતલાલ ભટ્ટ. આપના ગામમાં શું સમસ્યા છે અત્યારે? આ સમસ્યા રસ્તાની સમસ્યા છે. જે કાયદેસરનો રસ્તો છે એમાં દબાણ જોઈ લો, તમે જોઈ શકો છો. આ માટી બાટી નાખેલી છે, કાયદેસર ઈટો બીટો, ચોખ્ખો રસ્તો નહીં, ક્લીન એકદમ. જગ્યા ઓછી છે કરવા છતોય. પંચાયતમાં રજૂઆત કરી ખરી તમે? પંચાયતમાં રજૂઆત અરજી કરેલી છે. કેટલો ટાઈમ થયો અરજી કરે? લાલભાઈ ભોણિયાએ. હે, અરજી કરે કેટલો ટાઈમ થયો? એ તો 10-15 દિવસ થયા છે વધારે. તો સરપંચ અને તલાટી દ્વારા કેવા પગલાં લેવામાં આવ્યા છે? કશું પગલાં જ નહીં લેવાતા, સરપંચે નહીં લેતા, તલાટી નહીં લેતા. અને તમારા ગામમાં ગંદકીની શું સમસ્યા છે? આ ગંદકી સાહેબ સામે દેખાય જ છે, તમે વિડીયો ઉતારશો એટલે બરોબર. પણ આ રસ્તો ખુલ્લો કરવો પડે ને. ગેરકાયદેસર બધું કરે છે બધા. માટી નાખે, ઈંટો નાખે. પેલી બાજુ થોભલો નાખેલો છે, કોઈક રસ્તામાં વાગે, તમે જોઈ શકો છો પેલી બાજુ. ગોવિંદભાઈ મણિભાઈ ચૌહાણ, ગામ ગંગાદાસના મુવાડા. શું સમસ્યા છે તમારા ગામમાં? અમારા ગામમાં એવું છે કે સાહેબ, પહેલા નંબરમાં તો આ તલાટીને એટલી હેરાનગીરી છે ને કે મારા ખેતરમાં થઈને થોભલો પડ્યો છે આ મોટી લાઈનનો. એ થોભલા માટે હું તલાટીને આજે 3 મહિનાથી રમે તો તલાટી મળતી નથી. અને તલાટી મળે તો કે વિગોટી ભરી ઘર વેરો ભર્યો, તે છતાંય મારા સહી સિક્કા નથી કરી આલ્યા. આજે આવું, કાલે આવું, તું મોડર કરી, એવું બધા તલાટીને મારા ગામમાં આ પ્રશ્ન. એટલે અમારા ગામમાં મારું તો કેવું એવું છે કે તલાટીને કંઈક બદલી થાય તો સારું, નહીં તો તલાટીને બહુ હેરાન કરતી છે. અમારા ગામનો કોઈ વિકાસ થયો નથી એમ. તલાટી કેટલા સમયથી રેગ્યુલર રહેતા નહીં? તલાટી તો આ 5 વર્ષથી રેગ્યુલર આવતા જ નહીં. એમના મરજી ફાવે એમ આવે છે, બરાબર. અને જે તો ઉધોર જવાબ આપે છે કે આ મારું કામ નહીં, આ મારા આ સહી સિક્કા મારું નહીં કરવાના, એમ આવું કે છે. તો તમારા ગામમાં ગંદકીની શું સમસ્યા છે? અમારા ગામમાં ગંદકી સાહેબ દેખો છો ને તમે, આ રોડ ઉપર તમે વિડીયો ઉતારીને તમે મોકલો. તમે સરપંચને રજૂઆત કરી હતી? ના, સરપંચને રજૂઆત કરી નથી કોઈ. મેં તલાટીને કહી દીધું. મારો તો ખાસ પ્રશ્ન પહેલો એ જ છે કે મારા જે કામથી જ એ મેં શું કે મારા જે થોભલાનું કંઈક વળતર મળે, મારા આખો ઝાડવાનું બધું જાય છે, થોભલો ક્ષેત્રમાં પડ્યો. એટલે તલાટી જોડે હું લગભગ 2 મહિનાથી રમ્યો તો તલાટી મારું કોઈ કામ કરતી નથી બેન. એ જ મારો એ હોય.